ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ સ્થળે વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ સ્થળે વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા। હાલની પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ સંપૂર્ણપણે સતર્ક મોડ પર છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને જાહેર સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપીને જરૂરી તકેદારીના પગલાં તાત્કાલિક અસરથી લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। ચોમાસાની પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને સતર્ક રહી કોઈપણ અનિચ્છનીય ઘટનાને નિવારવા માટે તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને ત્વરિત અને અસરકારક કામગીરી કરી રહ્યા છે। રસ્તા ઉપર પડેલા વૃક્ષો કે ડાળીઓને વિલંબ વિના દૂર કરી માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવા તેમજ ચોમાસા દરમિયાન જોખમરૂપ બની શકે તેવા બોર્ડ, હોર્ડિંગ્સ, સાઇનબોર્ડ તથા અન્ય અસુરક્ષિત માળખાઓની તાત્કાલિક તપાસ કરી તેને દૂર કરવા વિવિધ વિભાગો કામગીરી કરી રહ્યા છે। જેને અનુસંધાને ભરૂચ શહેરમાં નીલકંઠ નગર, સંતોષી વસાહત અને જિલ્લા કલેક્ટર કચેરી વિસ્તારમાં પવન અને વરસાદના કારણે ઝાડ પડવાના બનાવો બન્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પડેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે દૂર કર્યા હતા। સમયસરની આ કામગીરીના કારણે બ્લોક થયેલા રસ્તાઓ તાકીદે વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા। આ બંને બનાવોમાં કોઈ પ્રકારની જાનહાની, ઈજા કે મોટું નુકસાન નોંધાયું નથી।